સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950થી 2026 તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન જો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે, તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા તીજ તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે, એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે, જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો हिंदी जो है, આ પ્રકાર સાઉથ में बात करवाना तो साउथ इंडियन में, तो એવા સંકલન से કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ। માનનીય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે કે હર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે, જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ। અને આ જ કામ જો માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में જે રીતે અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી 2026 ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ। અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી, એની ચાહે સજા થાય, પ્રોપર્ટીઓ એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં, તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ।